अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણો માનો કે સામે ગાડી પડી છે, એ આપણે જોઈ અને આપણને રાગ થયો, બરાબર છે, તમારે આવી ગાડી ખરીદવી છે, અથવા તો દ્વેષ થયો કે આવી ગાડી લેવાતી હશે, ઉકળા જેવી, દેખવી ના ગમે એવી. હવે જ્ઞાની હોય એ ગાડીને જુએ પણ વિતરાગ, કારણ કે નિર્મોહી છે. આંખનો સ્વભાવ રાગદ્વેષ કરવાનો નથી. આંખ દ્રશ્ય બતાવે છે, એ રાગદ્વેષ નથી કરતું. એ ફિઝિકલ એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના આધારે તમે દ્રશ્યને જોઈ શકો છો. એ રાગદ્વેષ નથી કરતું. એ રાગદ્વેષ જે કરે છે તે તમારા જ્ઞાનની અપૂર્ણતા છે. શું છે? જ્ઞાન અને દર્શન બેની અપૂર્ણતા છે. તમારી એટલે કોની? પ્રતિષ્ઠિત આત્માની. બે લેવલ થાય છે ને. એક લેવલે તો પરિણામ સ્વરૂપની અંદરમાં ઉદય કર્મની અંદરમાં રાગદ્વેષ થાય, એ થઈ જાય, બરાબર છે. પરિણામ સ્વરૂપમાં છે, ઉદય કર્મમાં છે. બીજો રાગદ્વેષ તો એની પાછળ રહેલું જે પ્રતિષ્ઠાત્માનું સ્વરૂપ છે તે રાગદ્વેષ કરે છે અજ્ઞાનને કારણે. એટલે બે લેવલના રાગદ્વેષ થાય ને. એટલે જે પરિણામ સ્વરૂપ એમાં કશું ફેરફાર થઈ શકે નહીં, એ તો ઓન ધ સ્પોટ થવાનું થઈ જાય. પણ જે રાગદ્વેષ જીવતો છે એ રાગદ્વેષ થવાનું કારણ શું? તો કે અજ્ઞાનતા. એટલે જે રાગદ્વેષ બીજા લેવલે પુરુષાર્થના લેવલે થઈ જાય છે તે રાગદ્વેષ એને અજ્ઞાનને કારણે. અને હવે જ્ઞાની એ પણ જુએ છે, એમને પુરુષાર્થના લેવલે રાગદ્વેષ થતા નથી. એ જુએ જાણે છે, અજ્ઞાની એ જુએ જાણે છે, એક જ દ્રશ્ય જુએ છે, છતાં પરિણામ કેવા લગાવે છે? એકમાં જ્ઞાન છે ને એકમાં અજ્ઞાન છે. એટલે આવ્યું ને, વાત આવી ને પાછળ. હવે જ્ઞાન શબ્દને જ્ઞાન શબ્દ કેમ વાપર્યો? તો કે જ્ઞાનનો મતલબ આપણે ગાડીને જોયું અને ગાડીને ગાડી જાણી એને આપણે જ્ઞાન કહીએ છીએ. ગાડીનો આકાર જોયો એને દ્રશ્ય કહીએ છીએ, અને આ ગાડી છે એવું જાણ્યું એને જ્ઞાન કહીએ છીએ. એટલે જ્ઞાન જ્ઞેયાકાર થઈ ગયું. સમજાય છે? દ્રશ્ય દેખાય, આકાર દેખાય, એને જ્ઞેય કહેવાય. અરે આકાર દેખાય એને દ્રશ્ય કહેવાય. અને એ આકાર શું છે જાણવું એનું નામ જ્ઞાન. આકારનો આવો આકાર છે તે એ જાણવું જ્ઞાન. એટલે કે આ આકારની વસ્તુ છે એનું નામ શું? તો કે કાર. આકાર દેખાયો તે દ્રશ્યમાં ગયું, અને આકાર આઈડેન્ટિફાય થયું એ જ્ઞાનમાં ગયું. એટલે જ્ઞાન અને દર્શન. હવે આ જ્ઞાન દર્શન જે અવસ્થા વાળું છે તે બુદ્ધિજન્ય છે. હવે આ તમે કયા લેવલની વાતમાં ઉલ્લેખ કર્યો? પરિણામ સ્વરૂપના અંદરમાં, પુરુષાર્થ લેવલમાં. આ જ્ઞાન જે અવસ્થા સ્વરૂપે છે એ બુદ્ધિ છે. અવસ્થા સ્વરૂપે એમ કેમ કહો છો? અવસ્થા સ્વરૂપે આધારે આઈડેન્ટિફાય થયું. આ પણ જ્ઞાનનો સ્વભાવ છે ને કે એને આઈડેન્ટિફાય કરે છે? ના, જ્ઞાનનો સ્વભાવ જે છે એ સ્વભાવને આઈડેન્ટિફાય કરનારો જે પ્રતિષ્ઠિત આત્મા છે એ પ્રતિષ્ઠિત આત્માનું કેવું જ્ઞાન દર્શન છે એવું આઈડેન્ટિફિકેશન કરે છે. એ સ્વભાવ નથી. પતિસારમાં તમે અત્યારે પુરુષાર્થ વાળો કહો છો. પરિણામ વાળામાં તો સવાલ હતો, પરિણામ તો જે હોય તે. આપણે પુરુષાર્થ વાળી જ વાત કરીએ છીએ. હવે એ જ જ્ઞાની પુરુષ હોય અને જાગૃતિ હોય, એમને આકારો સ્વરૂપે દેખાય, જ્ઞેય સ્વરૂપે દેખાય. સમજાય છે ને? બે સ્વરૂપે એમને દેખાય, એમને રાગદ્વેષ ના થાય. શું ના દેખાય? એ અજ્ઞાનતાનો નાશ થઈ ગયો. શું થઈ ગયો? પણ એ સ્વભાવ નથી, એ સ્વભાવ ભણીનો પુરુષાર્થ છે. શું છે? એટલે વિતરાગતા રહી તે સ્વભાવ ભણીનો પુરુષાર્થ. સ્વભાવ ભણીનો પુરુષાર્થ છે. રાગદ્વેષ થવું એ સંસાર ભણીનો પુરુષાર્થ છે. રાગદ્વેષ ન થવું એ આત્મા ભણીનો પુરુષાર્થ છે. તો સ્વભાવ ભણીનો પુરુષાર્થ છે. એ સ્વભાવ ભણીનો પુરુષાર્થ તમે કયો, પણ હવે સ્વભાવ નથી. સ્વભાવ કોને કહો? સ્વભાવની અંદર આ પુરુષાર્થ ના હોય. સ્વભાવમાં પુરુષાર્થ શબ્દ હોય જ નહીં. સ્વભાવ એટલે પુરુષાર્થ શબ્દની ચોકડી.
જોયે નહીં, જાણે નહીં, ઝળકે. મિરરની સામે ઊભા રહ્યા હોય તો મિરરને કેમેરામાં ક્લિક ના કરવો પડે, તમારો ફોટો ખસી જાય એટલે નીકળી જાય પાછો. એને કંઈ કરવાનું નહીં, એફર્ટ નહીં. શું કીધું? સ્વભાવ. તમે આવો તો ઝળકે, કશે જાવ જતો રહે. પણ કેમેરામાં કોઈ ફેરફાર થતો. આમાં જરાક આ ક્લેરિફાઈ કરવાની જરૂર છે, સ્વભાવ અને સ્વરૂપ. સ્વભાવ એટલે ઝડપવું અને પુરુષાર્થ એટલે જોવું, જાણવું. એટલે પ્રયત્ન દશા છે, પેલામાં પ્રયત્ન દશા નથી. એમાં તો કોઈ પ્રયત્ન હોય જ નહીં ને, મૂળાત્મા સ્વરૂપમાં તો કોઈ પ્રયત્ન કરવાનો જ નથી. એટલે સ્વભાવ કીધો ને. પણ એ સ્વભાવ મેં આનંદ સ્વરૂપના સંદર્ભમાં કીધો છે. હા, જ્ઞાન સ્વરૂપને આનંદ સ્વરૂપ એટલા માટે કીધું એમને, કારણ કે સ્વભાવમાં જે ઝળકે છે એનાથી એની અસર એને વર્તાતી નથી, એટલે આનંદ કીધો. આ જગતની અંદર કેવળ જ્ઞાનીઓ છેલ્લા અવતારમાં આ જગતમાં જન્મે છે, આ જગતમાં જીવે છે અને આ જગતમાંથી નિર્વાણ પામે છે. એટલે આ જગતને જોયું, જાણ્યું તો ખરું ને. જોયું, જાણ્યું, મન વચન કાયાથી એને ભોગવ્યું. બરાબર છે. છતાંય કેમ મોક્ષે ગયા? મોક્ષે કેમ ગયા? કે સ્વભાવમાં. જો પુરુષાર્થમાં હોય તો કાચા પડે, પણ સ્વભાવમાં એ રીતે કાચા પડે. પુરુષાર્થનું ફળ કરો. છેલ્લો અવતાર એટલે શું કીધું? છેલ્લો અવતાર કોઈ પુરુષાર્થ નહીં, માત્ર બે જ વસ્તુ, પરિણામ અને સ્વભાવ. અત્યારે જ્યારે હુંની પરિસ્થિતિઓ બદલાય છે, ઘણીવાર હું કર્તામાં હોય છે, ઘણીવાર હું જ્ઞાતામાં હોય, ઘણીવાર હું, તો એ પરિસ્થિતિ આવે ખરી કે સ્વભાવની પરિસ્થિતિ હુંની અમુક ક્ષણો સ્વભાવની પરિસ્થિતિ આવે નહીં, સ્વભાવની પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિ સુધી પહોંચવાનું છે આપણે. સ્વભાવની પરિસ્થિતિ લાવવાની નથી, એ તો છે. એટલે કોઈ ક્રિયા તો કરવાની નથી આપણે, ખાલી ક્રિયા નથી કરવાની આપણે, પણ જે વિભાવની ક્રિયા જે કરેલી છે, જે ઉકલી રહી છે એને માઇનસ તો કરવી પડશે ને. નહીં તો એ તો આડી આવવાની જ ને. આપણે લાવી નથી પણ પરિણામ રૂપે આવવાની જ ને. પણ એ એટલી બધી બંધ આમ ચોંટેલી એકબીજાના પરમાણુ ચોંટેલા છે ને, તો આપણે ખાલી જે હું એ ચોંટેલા પરમાણુ 6 પરમાણુમાંથી એક પરમાણુમાં એ જે ઓરિજિનલ છે ત્યાં હું છું ત્યાં બેસાડી દઈએ તો બાકીનું બધું તો ઉકલી જ રહ્યું છે ને. હા, ઉકલી જ રહ્યું છે. તમે 6 પરમાણુ કોને કહો છો? 6 તત્વો કે પરમાણુ? 6 તત્વો. અને એને દરેક ક્ષણે એ એક અત્યારે 6 વસ્તુ તમે કીધું કે આ ભાઈને હું જોઉં છું, બરોબર? કેવળ જ્ઞાનમાં 6 વસ્તુઓ એમાં આવી જાય, બરોબર? તો એ 6 માંથી મારો જે સ્વરૂપ છે, મારો જે સ્વભાવ છે એ ઉપર હું લક્ષ મૂકીને હું ત્યાં ચોંટી જાય તો બાકીનું બધું ઉકલી રહ્યું છે. તો તમે જે સ્થિતિ કહો છો કે સ્વભાવની સ્થિતિ કે જે ખાલી ઝળકી રહ્યું છે, તો એ અત્યારે આ સ્ટેજે આપણે ક્યાં સુધી કઈ રીતે શક્ય કે અત્યારે તો આ છૂટા પડી જઈએ આપણે અંદરથી જ્ઞાને કરીને, બસ એ જ આપણો પુરુષાર્થ છે. અત્યારે સ્વભાવ દશા ભણી જઈ શકાય, સ્વભાવની અનુભૂતિ ના થાય. સ્વભાવ ભણી સમજાય છે, એટલે એ અનુભૂતિ કદાચ ના થાય પણ એ અનુભૂતિ સમજી શકાય ખરી. એટલે કે આપણે અહીંથી દિલ્હી 1200 કિલોમીટર દૂર છે એવું જાણી શકીએ ખરા, પણ કાપવાનું બાકી. શું કીધું? ના સમજાયું? 1200 કિલોમીટર અહીંથી દિલ્હી દૂર છે એવું જાણી શકીએ ખરા, પણ દિલ્હી જવું હશે તો 1200 કિલોમીટર કાપવા. પણ એકવાર સમજમાં આવ્યું તો યાત્રા તો એવી રીતે અહીંયા કિલોમીટર મેં તમને કીધા, એવી રીતે અહીંયા આગળ જે આપણો હજુ જે મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન જે પરિણામમાં લાયા છીએ, પરિણામમાં લાયા છે એ જાગૃતિના પુરુષાર્થથી જ્યાં સુધી એને ભાગાકાર નહીં કરીએ ત્યાં સુધી ગમે ત્યારે આપણે એલર્ટ રહેવું પડે, પુરુષાર્થમાં રહેવું પડે અને વારંવાર એને જ્ઞાનનો ઉપયોગ કરીને ડિવાઈડ માઇનસ કરવું પડે. કારણ કે આપણે હજુ કુદરતની પરીક્ષાની અંદર પાસ થઈ ગયા નથી. પાસ થઈ ગયે તો સ્વભાવ દશામાં આવી ગયા, પછી ફેલ ના થઈ ગયા. એ તો છેલ્લા અવતારમાં કુદરત પાસ કરી દીધી પછી ફેલ ના થઈ ગયા. એટલે પછી એને શું કીધું કે છેલ્લા અવતારમાં કેવળ જ્ઞાન ફરજિયાત છે. કેવું છે? ઓપ્શન નથી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું કે નહીં, કારણ કે પરિણામમાં આવી ગયું. હવે કોના હાથમાં છે? તમારી ચોઈસ નથી. છેલ્લા અવતારમાં મારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું કે ના કરવું એ ચોઈસ નથી, એ ફરજિયાતના ભાગમાં આવે, પરિણામના ભાગમાં આવે છે. એટલે કીધું કે માતાના ગર્ભથી શું હોય? સ્પષ્ટ વેદન. અને કેવળ જ્ઞાન તો ખાલી ટાઈમનો પ્રશ્ન છે. જે છેલ્લું અંતરાય કર્મ છે એ તૂટ્યું, ત્યાં કેવળ જ્ઞાન.
પણ એ આવવાનો ભાગ ફરજિયાત છે. એ પુરુષાર્થનો ભાગ પુરુષાર્થ કરીને લાવવાનું નથી, એ બધું આગલા અવતારમાં છે. આગલા અવતારમાં મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનનો ભાગાકાર કરવાનો છે. એ બધું આપણે બાકી છે. છેલ્લા અવતારમાં એ બાકી નથી. પછી પુરુષાર્થ કેવી રીતે હોય? પરિણામ છે પણ પુરુષાર્થ કેમ નથી? કારણ કે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન થયું એટલે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન અને મોહનીય કર્મ આ ત્રણ ખલાસ થઈ ગયા. બાકી કયું રહ્યું ખાલી છેલ્લા અવતારમાં? અંતરાય કર્મ બાકી રહ્યું. પણ અંતરાય કર્મ પૂરું કરવા માટે પુરુષાર્થની માટે જરૂર નથી, કારણ કે કેવળ જ્ઞાન પરિણામ સ્વરૂપે આવવાનું છે. જો મારા પુરુષાર્થ સ્વરૂપે આવવાનું હોત તો મારા પુરુષાર્થ બાકી રહે. હવે ખાલી ટાઈમ બાકી છે. હું તમને બીજો દાખલો આપું, તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે આ અવતારમાં મારે 60 વર્ષના થવાનું છે ને 60 વર્ષે જે વસ્તુ મારે ભોગવવાની છે, તો આજે મને 50 વર્ષ થયા, 10 વર્ષ પછી આવવાની છે. એના માટે મારે પ્રયત્ન શું કરવો પડે? કુદરત ટાઈમે મને કરાવડાવવાની જ છે. એમ જ્યારે મારા 60 વર્ષે કેવળ જ્ઞાન થવાનું હોય તો મારે શું મહેનત કરવાની? ખાલી પ્રશ્ન ટાઈમનો જ છે ને, સમજાય છે? એવું જેમ આ પરિણામ જેમ ટાઈમ વાળું છે એમ કેવળ જ્ઞાન પણ ટાઈમ વાળું છે. એટલે એ અવતારમાં એ વસ્તુ માટે પુરુષાર્થ હોય નહીં. પૂર્ણ સ્વભાવ છે એ છેલ્લા અવતારમાં ઉઘડે, બરોબર? કયો પૂર્ણ સ્વભાવ? હા, એ બરાબર. અંશે સ્વભાવ જે અહીંયા એકવાર અનુભવ દશામાં આવે ત્યારથી અંશે સ્વભાવ, એટલે કે જે ગયા વખતે આપણે કીધું હતું કે સ્વપ્રકાશક જેટલો લક્ષમાં આવતો જાય, એટલે જે પોતાની અસલ જે સ્વભાવ છે એ તો અહીંયા અત્યારે પણ અનુભવમાં આવી શકે ને અંશે. એ શું આવે સમજાવો. એ કેવું થાય? આપણે ધારો કે આપણે 1 કરોડ રૂપિયાની બેંકમાંથી લોન લીધી છે, બરાબર છે? હવે 100 હપ્તા છે, દર મહિને લાખ ભરવાના છે. તો જેમ લાખ ભરીએ એમ બોજો તો ઘટે ને આપણો. આપણે બોજા મુક્ત દશાનો અનુભવ કરતા નથી, બોજો હળવો થઈ રહ્યો એનો અનુભવ કરીએ છીએ. પણ જેટલી શુદ્ધિ થાય એટલી તો એ શુદ્ધિ કહેવાય ને. એ બોજો હળવો તો એ જ શુદ્ધિ ને આપણી, કેમ? અને જ્યારે 100 હપ્તા ભરી ગયા એટલે સંપૂર્ણ બોજા મુક્ત. અહીંયા બોજો મુક્ત થાય એમ અહીંયા અજ્ઞાન મુક્ત. કોઈ અજ્ઞાન ના